નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણીશું બંધારણનો એક અગત્યનો ટોપિક નાગરિકતા, સિટીઝનશિપ. મિત્રો, ભારત દેશમાં નાગરિકતા કઈ રીતના મળે છે, આપણા દેશમાં નાગરિકતાનો કેવો પ્રકાર છે, એ બધું જ આપણે આજે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. આજનો આપણો ટોપિક છે નાગરિકતા. મિત્રો, આજે આપણે જે ટોપિક નાગરિકતા ભણવાના છીએ એ પહેલા આપણે અલગ અલગ લેક્ચરોમાં આ બધા જ ટોપિક આપણે ભણી ચૂક્યા છીએ. એમાં પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા હતા રાષ્ટ્રીય પ્રતીકો, કે ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા છે. રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન, રાષ્ટ્રીય પુષ્પ, રાષ્ટ્રીય ચિહ્ન, આ બધા જ પ્રતીકો આપણે આગલા લેક્ચરમાં પહેલા લેક્ચરમાં ભણી ચૂક્યા છે. ત્યાર પછી આપણા ભારત દેશનું બંધારણનું નિર્માણ કઈ રીતના હતું, બંધારણ સભા શું હતી, બંધારણ સભામાં કેટલા સભ્યો હતા, બંધારણ સભામાં શું કામ કરવામાં આવ્યું, એ બધી જ ચર્ચા આપણે બીજા લેક્ચરમાં ભારતના બંધારણનું નિર્માણ એ લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ. ત્યાર પછી ત્રીજા લેક્ચરમાં આપણે ભણ્યા કે ભારતના બંધારણની વિશેષતાઓ શું છે. સૌથી લાંબુ બંધારણ છે, લિખિત બંધારણ છે, આ બધા વિશે ચર્ચા આપણે આ લેક્ચર નંબર 3માં કરી હતી. ત્યાર પછી લેક્ચર નંબર 4માં આપણે ભારતના બંધારણની પ્રસ્તાવના ભણી ચૂક્યા, કે પ્રસ્તાવનામાં અગત્યના જે શબ્દો છે એ બધા જની ચર્ચા આપણે લેક્ચર નંબર 4માં કરી ચૂક્યા. ત્યાર પછી લેક્ચર નંબર 5માં આપણે ભણ્યા હતા કે રાજ્યોનું પુનર્ગઠન, ભારત દેશના અલગ અલગ જે 29 રાજ્યો છે એ, અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ રાજ્યનું પુનર્ગઠન કઈ રીતના થયું, ભાષાના આધારે રાજ્યોની રચના કઈ રીતના થઈ, એની હિસ્ટ્રી શું હતી, ત્યારે કયા કયા પરિબળો ભાગ ભજવતા હતા, એ બધા જ મુદ્દાઓની ચર્ચા આપણે આ રાજ્યોના પુનર્ગઠન લેક્ચરમાં કરી ચૂક્યા છે, એ લેક્ચર નંબર 5માં. ત્યાર પછી આપણે લેક્ચર નંબર 6માં ભણ્યા કે સંઘ અને રાજ્ય ક્ષેત્ર. પછી લેક્ચર નંબર 7 આજે આપણે ભણીશું કે નાગરિકતા. નાગરિકતા એટલે શું? મિત્રો, આજે આપણે લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ નાગરિકતા. તો નાગરિકતા એટલે શું? પહેલો પ્રશ્ન એ નાગરિકતાની વ્યાખ્યા શું છે? તો એવું આપણે કહી શકીએ કે નાગરિક એને કહેવાય કે જે દેશમાં વસતો અથવા નિવાસ કરતો હોય, દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક અધિકારો ભોગવતો હોય, દેશમાં વસતો હોય અને અધિકારો ભોગવતો હોય. એમાં કયા કયા અધિકારો? તો કે 2 પ્રકારના, સામાજિક અને રાજકીય. એ નાગરિક જે દેશમાં વસતો હોય અને દેશ તરફથી મળતા સામાજિક અને રાજકીય અધિકારો ભોગવતો હોય અને દેશ પ્રત્યે પોતાની ફરજો નિભાવતો હોય તેમને નાગરિક કહેવાય. શું એની વ્યાખ્યા શું છે નાગરિકતાની? કે જે કોઈ વ્યક્તિ દેશમાં નિવાસ કરતો હોય, એના અધિકારો ભોગવતો હોય, કે સામાજિક અને રાજકીય, અને દેશ પ્રત્યે પોતાની ફરજો નિભાવતો હોય તો એમને દેશનો નાગરિક કહેવાય છે. હવે નાગરિક, દેશનો નાગરિક અને વિદેશી નાગરિક, એ બંને વચ્ચે ફરક શું છે, એ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ આપણે સમજી લઈએ. નાગરિક હોય ને એ રાજકીય અધિકારો ભોગવે, રાજકીય અધિકારો, એ આપણે આગળ ચર્ચા કરીશું કે રાજકીય અધિકારો એટલે શું. અને વિદેશી હોય એ રાજકીય અધિકારો ભોગવે નહીં. વિદેશીના રાજકીય અધિકારો નથી. ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે અત્યારે જ સમજાવી દઉં ચાલો, કે રાજકીય અધિકારો એટલે એવા અધિકાર જે સાર્વજનિક પદો ઉપર આસીન થવા માટે એની લાયકાત નક્કી કરતા હોય. મીન્સ ભારતના રાષ્ટ્રપતિ બનવું હોય તો એ વિદેશી નાગરિક, કોઈ અમેરિકન નાગરિક અહીંયા આવી જાય અને એમ કે મને રાષ્ટ્રપતિ બનાવો કે ચૂંટણીમાં ઉભો રહો, તો એ શક્ય નથી. પછી રાજ્યપાલ, વડાપ્રધાન, જે સાર્વજનિક પદો છે એના ઉપર કોઈ પણ નાગરિકને ઊભું રહેવું હોય ચૂંટણીમાં, તો એ ભારત દેશનો નાગરિક હોય તો એ રહી શકે છે, પણ વિદેશી હોય તો નહીં. એટલે રાજકીય અધિકારો એને બધા મળતા હોય, ઇન શોર્ટ, એ ભારતના નાગરિકને. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું ભારતમાં નાગરિકતાના પ્રકાર. એકલ નાગરિકતા, ભારતમાં કેવી નાગરિકતા છે? એકલ નાગરિકતા. એનો મતલબ શું થાય? કે ભારતીય નાગરિકતા, ભારતીય નાગરિકતા. પછી આમાં કોઈ ગુજરાતનો નાગરિક હોય તો ગુજરાતની નાગરિકતા અલગ હોય એવું નથી. પણ અમેરિકાના બંધારણમાં શું છે મિત્રો?
કે અમેરિકામાં કોઈ વ્યક્તિ રહેતો હોય, ફોર એક્ઝામ્પલ કેલિફોર્નિયા સ્ટેટમાં કોઈ વ્યક્તિ રહેતો હોય અમેરિકન નાગરિક, તો એ અમેરિકન નાગરિક તો ગણાય જ, પણ કેલિફોર્નિયા સ્ટેટનો નાગરિક પણ કહેવાય. કોઈ વોશિંગ્ટન ડીસીમાં રહેતું હોય તો વોશિંગ્ટનનો નાગરિક કહેવાય અને અમેરિકન નાગરિક કહેવાય. એમ ત્યાં કેવા પ્રકારની નાગરિકતા છે? તો બે પ્રકારની નાગરિકતા, એક દેશની નાગરિકતા અને બીજી રાજ્યની નાગરિકતા. પણ ભારતમાં કેવા પ્રકારની નાગરિકતા છે? તો કે એકલ નાગરિકતા છે. એકલ નાગરિકતા એટલે ભારતીય જ નાગરિક. એ પછી યુપીનો હોય, બિહારનો હોય, બંગાળનો હોય, ગુજરાતનો હોય, મધ્યપ્રદેશનો હોય, રાજસ્થાનનો હોય, ઓડિશાનો હોય, પંજાબનો હોય, કોઈ પણ રાજ્યનો એ નાગરિક હોય, પણ એને કેવો નાગરિક કહેવાય? ભારતીય નાગરિક. હવે ભારતના બંધારણમાં નાગરિકતા છે એ રાજ્યની યાદીમાં આવે છે, કેન્દ્રની યાદીમાં આવે છે કે સમવર્તી યાદીમાં આવે છે? તો નાગરિકતા વિષય છે કેમાં આવે છે? કેન્દ્રની યાદીમાં. કેન્દ્રની યાદીમાં આવે છે આ નાગરિકતા વિષય. તો નાગરિકતા સંબંધિત કોઈ પણ કાયદાઓ અથવા કાનૂનો બનાવવાના હોય તો કોણ બનાવે? કેન્દ્ર, એટલે કે સંસદ. આના કાનૂનો કોઈ રાજ્યમાં બનતા નથી, કારણ કે આ રાજ્યની યાદીનો વિષય નથી. આજે કેન્દ્ર યાદીનો વિષય, એટલે એના કાનૂનો કોણ બનાવે? કેન્દ્ર અથવા સંસદ. પછી એક અગત્યનો મુદ્દો છે આમાં જ કે ભારતના નાગરિકોને પ્રાપ્ત અધિકારો. તો આપણે એ જોવું પડે કે ભારતનો નાગરિક હોય તો એમને કેટલા કેટલા અધિકારો પ્રાપ્ત થઈ છે. તો જે ભારતનો નાગરિક હોય ને એનો સૌથી પહેલા તો એ અધિકારો પ્રાપ્ત હોય જે મૂળભૂત અધિકારો છે. મૂળભૂત અધિકારો. મિત્રો, મૂળભૂત અધિકારોનું અલગથી લેક્ચર બનાવવાનો છું. આની આગળનો જ લેક્ચર, જે લેક્ચર નંબર 8 આવશે, એ મૂળભૂત અધિકારો હશે. પણ મૂળભૂત અધિકારોમાં કયા કયા અધિકારો ભારતના નાગરિકોને જ પ્રાપ્ત છે એની આપણે થોડીક અત્યારે ચર્ચા કરી લઈએ. પછી વધારે ચર્ચા આપણે મૂળભૂત અધિકારો નામનું લેક્ચર બનાવીશ. આની પછીનો જ લેક્ચર આવશે, અપડેટ કરશું અમે ત્યારે. એ લેક્ચરમાં આપણે વધારે સવિસ્તાર ચર્ચા કરીશું. તો કે અનુચ્છેદ નંબર 15, અનુચ્છેદ જે 15 છે એ પ્રમાણે ભારતનો નાગરિક હોય એમની સાથે ધર્મ, વંશ, જાતિ, એમની લિંગ, સ્ત્રી છે કે પુરુષ, અથવા જન્મસ્થાન, આ જેટલા મેં શબ્દો લખ્યા, ધર્મ, વંશ, જાતિ, એની લિંગ, એ સ્ત્રી છે કે પુરુષ કે જન્મસ્થાન, આ ભારતનો નાગરિક હોય તો એમાં ભેદભાવ કરવામાં આવે નહીં. એટલે અનુચ્છેદ નંબર 15માં શું કીધેલું છે કે ધર્મ, વંશ, જાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે કોઈ પણ ભારતીય નાગરિક સાથે ભેદભાવ કરવામાં નહીં આવે. કયો મૂળભૂત અધિકાર છે? તો કે સમાનતાનો અધિકાર. પછી અનુચ્છેદ નંબર 16, અનુચ્છેદ નંબર 16 માં એવું કીધું છે કે અવસરની સમાનતા. અવસરની સમાનતા. કોઈ પણ સરકારી નોકરી હોય તો એમાં ભારતીય જેટલા નાગરિક છે સર્વને, એ બધા જ ને એક જ સમાન અવસર આપવામાં આવશે. કોઈને જાજા થોડું નહીં, બધા જ ને અવસરની સમાનતા અનુચ્છેદ નંબર 16 પ્રમાણે આપવામાં આવશે. તો ભારતના નાગરિક છે એને કયો અધિકાર પ્રાપ્ત થાય છે? કે સમાનતાનો અધિકાર. પછી અનુચ્છેદ નંબર 19, અનુચ્છેદ નંબર 19. તો અનુચ્છેદ નંબર 19 શું કહે છે? તો સ્વતંત્રતાનો અધિકાર. એમાં વાણી સ્વતંત્રતા, આ સ્વતંત્રતાનો અધિકાર જે મૂળભૂત અધિકાર છે એમાં કુલ 6 પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરેલો છે. એ કઈ છે? તો કે વાણી સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સંમેલન કે સંઘ રચવાની સ્વતંત્રતા, ભારતમાં હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ ભાગમાં નિવાસ કરવાની સ્વતંત્રતા, અને છેલ્લી 6ઠી સ્વતંત્રતા એ છે વ્યવસાયની સ્વતંત્રતા. આ બધાનું એક એક વર્ડમાં અહીંયા લખી દો, એને સંલગ્ન છે. એમાં 6 પ્રકારની સ્વતંત્રતાઓ છે: વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, સંમેલન કે સંઘ રચવાની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, નિવાસ કરવાની મીન્સ કોઈ પણ ભારતના ભાગમાં એ ભારતનો નાગરિક નિવાસ કરે છે એની સ્વતંત્રતા, પછી ભારતના કોઈ પણ ભાગમાં વ્યવસાય કરવાની સ્વતંત્રતા. આ 6 પ્રકારની સ્વતંત્રતાઓ અનુચ્છેદ નંબર 19 પ્રમાણે કોને પ્રાપ્ત છે? તો કે ભારતીય નાગરિકને. પછી ભારતીય નાગરિકોએ એને એક બીજા અધિકારો પ્રાપ્ત છે. એમાં લોકસભા અને વિધાનસભામાં મત આપવાનો અધિકાર. તો જે ભારતીય નાગરિક છે
એમને લોકસભા ચૂંટણી થાય જ્યારે લોકસભાની 5 વર્ષે ત્યારે, અને વિધાનસભા જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થાય છે વિધાનસભાની, જેમાં આપણે ધારાસભ્યોને ચૂંટીએ છીએ એ ચૂંટણીમાં મત આપવાની જે 5 વર્ષે થતી હોય છે એમાં મત આપવાની અધિકાર તો ભારતના નાગરિકને જ હોય છે, એ વિદેશી નાગરિકને આ અધિકાર હોતો નથી. ત્યાર પછી આપણે જોશું કે ભારતના નાગરિકોને પ્રાપ્ત અધિકારો. આપણે આગળ જે અધિકારો જોયા ત્યાર પછી હવે બીજા કયા કયા અધિકાર ભારતીય નાગરિકને મળે છે એ આપણે ચર્ચા કરીએ. તો કે સાર્વજનિક પદો, સાર્વજનિક પદો, સાર્વજનિક પદો ઉપર નિમણૂકતા પ્રાપ્ત કરવાનો અધિકાર. તો આ સાર્વજનિક પદો ક્યાં છે? તો કે રાષ્ટ્રપતિ, પછી ઉપરાષ્ટ્રપતિ, પછી સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ મીન્સ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, પછી હાઈકોર્ટના ન્યાયાધીશ, પછી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. આ બધા જ સાર્વજનિક પદો ઉપર જે ભારતનો નાગરિક છે એ જ ત્યાં નિમણૂક પામતા હોય છે. એમાં પછી કોઈ ઓસ્ટ્રેલિયાનો નાગરિક આવીને એમ કે ડેવિડ કેમરૂન એમ કે મને અહીંયા વડાપ્રધાન બનાવી દો, તો એ શક્ય નથી. પછી સાર્વજનિક પદમાં એ પણ આવે એટર્ની જનરલ, પછી રાજ્યપાલ, પછી એડવોકેટ જનરલ. આ બધા જ પદો એવા છે જેને સાર્વજનિક પદ તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં ક્યાં પદ? તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, હાઈકોર્ટના ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, એટર્ની જનરલ, રાજ્યપાલ અને એડવોકેટ જનરલ. હવે મિત્રો એટર્ની જનરલ અને એડવોકેટ જનરલમાં ફરક શું છે ખબર છે તમને? તો એટર્ની જનરલ છે એ કેન્દ્ર સરકારના કાયદા વિશે સલાહ આપનારા અધિકારી હોય છે, અને એડવોકેટ જનરલ છે એ રાજ્યમાં એક કાયદા વિશે સલાહ આપનાર સરકારના કોઈ અધિકારી હોય તો એ છે એડવોકેટ જનરલ. મિત્રો આના ઉપર આગળ એક લેક્ચર બનાવીશ કે એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ. આ લેક્ચર તમે જોઈ લેશો તો બંનેની સત્તાઓ, બંનેની કઈ રીતના નિમણૂક થાય છે, એની નિમણૂક કોણ કરે છે, કોના થ્રુ એમની નિમણૂક થાય છે, રાષ્ટ્રપતિ કરે, રાજ્યપાલ કરે, એ બધાની નિમણૂક, એ બધું આપણે આ લેક્ચરમાં જોઈ લઈશું, એટર્ની જનરલ અને એડવોકેટ જનરલ. હવે આપણે પાછા આજના ટોપિક ઉપર આવી જઈએ કે નાગરિકતા. પછી સંસદ અને રાજ્યોના વિધાનમંડળમાં ચૂંટણી લડવાનો અધિકાર એ કોને હોય છે? માત્ર ભારતના નાગરિકને. તો કે કેમાં? સંસદમાં કેમાં ચૂંટણી લડી શકાય? તો કે માત્ર લોકસભામાં. રાજ્યસભામાં તો જે રાજ્યોમાંથી જે ધારાસભ્યો ચૂંટાયેલા છે એ મત આપે અને જે સંસદ ચૂંટાય એ રાજ્યસભાના સંસદો હોય છે. પણ લોકો મત આપીને સંસદને ચૂંટે તો એ કયા ગૃહના સંસદ સભ્યો હોય છે? તો કે લોકસભાના. તો કે લોકસભાના સભ્યો અને રાજ્યોના વિધાનમંડળમાં ચૂંટણી લડવાનો અધિકાર સંસદ અને વિધાનમંડળમાં ચૂંટણી લડવાનો અધિકાર. જે લોકસભામાં વિધાનમંડળ મીન્સ વિધાનસભામાં ધારાસભ્યની ચૂંટણી, એમાં ચૂંટણી લડવાનો અધિકાર કોને હોય છે? તો કે જે ભારતના નાગરિક હોય એમને જ. પછી જે ભારતના નાગરિક હોય છે એમને મૂળભૂત ફરજો લાગુ પડે છે. જે આપણા ભારતનું બંધારણ છે એમાં ભાગ 4A માં અને અનુચ્છેદ નંબર 51A અથવા ક આમાં જે આપેલા છે મૂળભૂત ફરજો આ કોને લાગુ પડે છે? તો કે માત્ર ભારતીય નાગરિકને. માત્ર ભારતીય નાગરિકને જ મૂળભૂત ફરજો લાગુ પડે છે. હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણને કન્ફ્યુઝ કરવા માટે એવો પ્રશ્ન પૂછાઈ જાય કે મૂળભૂત ફરજો કોને લાગુ પડે છે? ભારતીય નાગરિકને, વિદેશી નાગરિકને કે મિત્ર દેશના નાગરિકને, અથવા આપેલા બધા જ ને? તો આપણે એમાં ક્યુ ટીક કરવાનું છે કે માત્ર ભારતીય નાગરિકને જ. પછી હવે મિત્રો આપણે આગળ જોશું કે નાગરિકતા સંબંધી જે અનુચ્છેદો છે
કે અનુચ્છેદ નંબર 5, અનુચ્છેદ નંબર 6, અનુચ્છેદ નંબર 7, 8, 9, 10 અને 11. તો કે ભારતના બંધારણમાં જે નાગરિકતા છે એ કેમાં એનું વર્ણન કરેલું છે? તો કે અનુચ્છેદ નંબર 5 થી 11 સુધીના અનુચ્છેદોમાં નાગરિકતા સંબંધી બધું જ વર્ણન આ બધા જ અનુચ્છેદમાં કરેલું છે. તો હવે આપણે એક એક અનુચ્છેદ આપણે ભણી લેશું કે અનુચ્છેદ નંબર 5 માં શું વર્ણન છે, અનુચ્છેદ નંબર 6 માં શું વર્ણન છે, અનુચ્છેદ નંબર 7 માં શું વર્ણન છે, અને છેલ્લે એમ ક્યાં સુધી? તો કે અનુચ્છેદ નંબર 10 અથવા 11 સુધી. તો હવે આપણે એ જોઈએ કે અનુચ્છેદ નંબર 5 માં નાગરિકતા સંબંધી શું વર્ણન છે. આપણે એવું કહી શકીએ કે અનુચ્છેદ નંબર 5 માં બંધારણ અમલમાં આવવાની તારીખથી નાગરિકતાની વ્યાખ્યા. તો કે બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી નાગરિકતાની વ્યાખ્યા કે કોણ ભારતનો નાગરિક ગણાય. અહીંયા હું લખી દઉં કે કોણ ભારતનો નાગરિક ગણાય એનું વર્ણન કેમાં કરેલું છે? તો કે અનુચ્છેદ નંબર 5 માં. તો આ અનુચ્છેદમાં મિત્રો એવું કીધેલું છે કે જે વ્યક્તિઓ 19 જુલાઈ 1948 થી પહેલા પાકિસ્તાનથી ભારત આવી ગયા હોય એ ભારતના નાગરિક ગણાશે. અથવા પાકિસ્તાનથી અહીંયા 19 જુલાઈ પછી આવ્યા હોય અને પછી 6 મહિના અહીંયા ભારતમાં નિવાસ કર્યો હોય અને ભારત સરકારના અધિકારી પાસે એમણે નોંધણી કરાવી હોય તે ભારતનો નાગરિક ગણાશે. 19 જુલાઈ 1948 પછી 6 મહિના પછી આવ્યા હોય, 6 મહિના પછી પણ ભારત સરકારના અધિકારી પાસે નોંધણી કરાવી હોય, અધિકારી પાસે નોંધણી કરાવેલી હોય તો એ ભારતના નાગરિક ગણાશે. અનુચ્છેદ નંબર 5 માં શું કીધેલું છે? તો કે કોણ ભારતનો નાગરિક ગણાય. તો આમાં બે તારીખ આપણે યાદ રાખવાની છે કે 19 જુલાઈ 1948 કે 19 જુલાઈ 1948 પહેલા ભારતમાં જે પાકિસ્તાનથી ભારત આવી ગયા એ બધા ભારતના નાગરિક ગણાય. અને 19 જુલાઈ 1948 માં 6 મહિના પછી ભારતમાં આવ્યા અને ભારત સરકારના અધિકારી પાસે એમણે નોંધણી કરાવી, પરમિટ લીધી કે અમે ભારતના નાગરિક બનવા માંગીએ છીએ, તો એ પણ ભારતના નાગરિક ગણાશે. પછી અનુચ્છેદ નંબર 6 છે. તો એમાં શું વર્ણન છે? તો કે પાકિસ્તાનથી ભારત આવવાવાળા કેટલાક વ્યક્તિઓની નાગરિકતા અધિકારો અંગે જોગવાઈ કરવામાં આવી છે. તો કે પાકિસ્તાનથી જે ભારત આવે, પાકિસ્તાનથી ભારત આવેલ નાગરિકો વિશે નું વર્ણન કેમાં છે? તો કે અનુચ્છેદ નંબર 6 માં. પાકિસ્તાનથી જે વ્યક્તિઓ ભારતમાં આવે છે તો એમને કઈ રીતના નાગરિકતા મળે, એના અધિકારો શું છે, નાગરિકતા અધિકારો અંગેની જોગવાઈઓ શું છે, એ કેમાં વર્ણન કરેલું છે? તો કે અનુચ્છેદ નંબર 6 માં. હા મિત્રો, તો અનુચ્છેદ નંબર હવે આપણે 7 ભણીએ, એમાં શું વર્ણન કરેલું છે એ આપણે જોઈએ. તો કે અનુચ્છેદ નંબર 7 માં એવું વર્ણન છે કે ભારતથી પાકિસ્તાન જનારા, તો ભારત અહીંયા છે, ત્યાંથી ક્યાં જાય છે નાગરિકો? તો કે પાકિસ્તાન. અને પાકિસ્તાનથી પાછા ક્યાં આવે છે? તો કે ભારતમાં. હવે આ અનુચ્છેદમાં શું વર્ણન છે એ આપણે આ ફિગરથી જોઈએ કે જે લોકો ભારતથી પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાનથી ફરી પાછા ભારત આવે છે એમની નાગરિકતા વિશેનું વર્ણન કેમાં છે? તો કે અનુચ્છેદ નંબર 7 માં. હવે એ અનુસાર અનુચ્છેદ નંબર 7 અનુસાર કેવા વ્યક્તિ ભારતના નાગરિક ગણાશે અને કોણ નહીં ગણાય એ આપણે સમજીએ. 1 માર્ચ 1947 પછી, જો આ પછી છે ને એ બહુ અગત્યનો શબ્દ છે, 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન જનારા લોકો નાગરિક ગણાશે નહીં. આ બહુ અગત્યનો છે કે નહીં અને પછી, આ બે શબ્દમાં આખું અનુચ્છેદ નંબર 7 સચવાયેલો છે એવું આપણે કહી શકીએ કે 1 માર્ચ 1947 પછી જે લોકો પાકિસ્તાન જતા રહ્યા એ ભારતના નાગરિક ગણાશે નહીં. એમાં અપવાદ છે પાછો કે જતા રહ્યા પણ ભારત પાછા આવી અને એમને પરમિટ લીધી એટલે કે કોઈ અધિકારી પાસે એમણે નોંધણી કરાવી કે હવે અમારે પાછું ભારતનું નાગરિક બનવું છે અને એમની નોંધણી
એ અધિકારીએ સ્વીકારી લીધી તો પાછા એ ભારતના નાગરિક ગણાશે. જો સમજ્યા તમે આખી વાત? આ બહુ કોમ્પ્લિકેટેડ અનુચ્છેદ છે. હજી આપણે એકવાર ફરીવાર સમજીએ કે જે લોકો ભારતથી પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાનથી ફરી પાછા ભારત આવે છે એ લોકો વિશેની નાગરિકતા વિશે કેમાં વર્ણન છે? તો કે અનુચ્છેદ નંબર 7. પછી એ વર્ણન શું છે એ આપણે સમજીએ. 1 માર્ચ 1947 પછી જે લોકો પાકિસ્તાન જાય છે એ લોકો ભારતના નાગરિક ગણાશે નહીં, પણ એ ત્યાં જઈને પાછા આવે ને અહીંયા ભારત સરકારમાં નોંધણી કરાવે, નોંધણી જો એ સરકારી અધિકારી માન્ય રાખે તો પાછા એ ભારતના નાગરિક ગણાશે. મિત્રો, હું આશા રાખું છું કે તમને હવે સમજાઈ ગયું. પછી આપણે જોશું અનુચ્છેદ નંબર 8. અનુચ્છેદ નંબર 8 માં શું વર્ણન છે? તો કે જે લોકો વિદેશમાં વસે છે, વિદેશમાં વસતા અથવા નિવાસ કરતા ભારતીય મૂળના લોકો માટે નાગરિકતાનો અધિકાર. તો કે અનુચ્છેદ નંબર 8 માં શેનું વર્ણન છે? વિદેશમાં વસતા હોય પણ ભારતીય મૂળના લોકો હોય તો એમનો નાગરિકતાનો અધિકાર જે ભારત સરકાર તરફથી આપવામાં આવે છે એનું વર્ણન કેમાં છે? તો કે અનુચ્છેદ નંબર 8 માં. હવે અનુચ્છેદ નંબર 8 માં શું વર્ણન કરેલું છે, એના નિયમ શું છે એ આપણે હવે જોઈએ. કે કોઈ વ્યક્તિ છે, આ વ્યક્તિનો જન્મ ભારતની બહાર એટલે કે વિદેશમાં થયો, પણ એમના પિતામાં દાદાનો જન્મ અથવા એ નાગરિક હતા ભારતીય અને વિદેશમાં રહેતા હોય તો એ ભારતના નાગરિક આ વ્યક્તિ ગણાશે. હવે આપણે લખીને જોઈએ કે કોઈ વ્યક્તિ છે, એમનો જન્મ વિદેશમાં થાય પણ એમના દાદા અથવા પિતામાં નો જન્મ ભારતમાં થયો હોય. ક્યારે? તો કે 1935 ના અધિનિયમ પ્રમાણે, ભારત શાસન અધિનિયમ 1935 જે લાગુ થયો હતો એ અધિનિયમના સમયમાં એના પિતામાં કે દાદા ભારતીય નાગરિક હોય તો આ જે વ્યક્તિ છે, આ વ્યક્તિ એ ભારતનો નાગરિક ગણાશે. પણ ક્યારે ગણાશે એનો પણ એક નિયમ છે કે જે દેશમાં રહેતો હોય ત્યાં ભારતીય પ્રતિનિધિની કચેરી, જે કચેરી હોય છે આપણા IFS ઓફિસરો એમાં હોય છે, ઇન્ડિયન ફોરેન સર્વિસના, એ ઓફિસર પાસે જાય અને કચેરીમાં, ભારતીય કચેરીમાં નોંધણી કરાવે તો એ ભારતનો નાગરિક બની જાય. હવે અનુચ્છેદ નંબર 8 ફરીથી સમજી લે આપણે, કારણ કે આ બધા જ અનુચ્છેદમાં એક સરખું જ લાગશે તમને. હું તો ઘણીવાર વાંચેલું છે, મેં ભણેલું છું એટલે મને એવું લાગે કે નહીં આ સહેલું છે, પણ તમે પહેલી વાર જો ભણતા હશો તો એમ લાગશે આ બધામાં નાગરિકતા સમાન જ આવે છે. આપણે ફરીવાર જોઈએ કે અનુચ્છેદ નંબર 8 માં શું વર્ણન છે? તો જે લોકો વિદેશમાં વસતા હોય અથવા તો નિવાસ કરતા હોય અને ભારતીય મૂળના હોય, ભારતીય મૂળના એટલે કે એના દાદા, એના પિતામાં કોઈ પણ એક વ્યક્તિ ભારત શાસન અધિનિયમ 1935 ના વખતમાં અખંડ ભારતમાં રહેતા હોય અથવા નાગરિક હોય તો એ લોકોનો નાગરિકતાનો અધિકાર કેમાં આપેલો છે? તો કે અનુચ્છેદ નંબર 8 માં. હવે એમાં શું? અનુચ્છેદ 8 માં તો કે વ્યક્તિ એ વિદેશમાં રહેતો હોય, એના દાદા અથવા પિતામાં ભારત શાસન અધિનિયમ 1935 પ્રમાણે ભારતના નાગરિક હોય, અખંડ ભારતમાં રહેતા હોય તો એ ત્યાંની જે વિદેશમાં ભારતીય કચેરી આવેલી હોય ત્યાં જઈને નોંધણી કરાવી લે તો એ ભારતનો નાગરિક બની શકે છે. ત્યાર પછી આપણે ભણીશું અનુચ્છેદ નંબર 9, 10 અને 11. તો હવે આપણે અનુચ્છેદ નંબર 9 શેના માટે છે એ જોઈએ. અનુચ્છેદ નંબર 9 માં એવું વર્ણન કરવામાં આવેલું છે મિત્રો કે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ, પોતાની મરજીથી, સ્વેચ્છાથી બીજા દેશની નાગરિકતા સ્વીકારી લે કે નહીં, આજથી હું અમેરિકન નાગરિક બની ગયો, મને કોઈ વાંધો નથી, અથવા હું આજથી બ્રિટનનો નાગરિક બની ગયો, મને કોઈ વાંધો નથી, તો તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થયેલી ગણાશે. તો તે વ્યક્તિની ભારતીય નાગરિકતા સમાપ્ત થયેલી ગણાશે. આ સમાપ્ત થયેલી છે ને
એ બહુ અગત્યનું છે કે અનુચ્છેદ નંબર 9 પ્રમાણે સ્વેચ્છાથી બીજા દેશની નાગરિકતા સ્વીકારી લીધી કે આજથી હું જર્મનીનો નાગરિક બની ગયો, મને કોઈ વાંધો નથી, હું મારી ઈચ્છાથી હું જર્મનીનો નાગરિક બનું છું, એવું કોઈ વ્યક્તિ જાહેર કરી દે તો એની ભારતીય નાગરિકતા છે એ સમાપ્ત થયેલી ગણાશે. એ કેમાં વર્ણન છે? તો કે અનુચ્છેદ નંબર 9 પછી અનુચ્છેદ નંબર 10 શું વર્ણન છે? તો કે સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકારો છીનવી શકાતા નથી. લખીને સમજાવું. સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકારો છીનવી શકાતા નથી. નાગરિકતાના અધિકારો છીનવી શકાતા નથી. હવે આપણે સમજીએ કે આ શું કહેવા માંગે છે કે સંસદીય કાયદા પ્રમાણે કાયદા સિવાય. શું કામ? કારણ કે નાગરિકતા છે કેનો વિષય છે? તો કે કેન્દ્ર યાદીનો વિષય છે. કેન્દ્ર યાદી હોય તો કોણ બધા કાયદા બનાવતું હોય? તો કે સંસદ. એટલા માટે સંસદીય કાયદા સિવાય નાગરિકતાના અધિકારો કોઈ પણ છીનવી શકતું નથી. એવું વર્ણન કેમાં છે? તો કે અનુચ્છેદ નંબર 10. હવે અનુચ્છેદ નંબર 11. તો અનુચ્છેદ નંબર 10 ને મળતો આવે છે. એમાં તમારે કાંઈ ફરક પડતો નથી, પણ ખાલી એટલું યાદ રાખવાનું છે કે નાગરિકતા સંબંધી કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા કોની પાસે છે? તો કે સંસદ પાસે. નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સત્તા તો કોની પાસે છે? તો કે સંસદ પાસે, ભારતીય સંસદ પાસે છે. અનુચ્છેદ નંબર 11 શું કીધું છે? તો કે નાગરિકતા સંબંધિત કોઈ પણ કાયદા બનાવવાની સત્તા એ કોની પાસે છે? તો કે ભારતીય સંસદ પાસે. ઓકે, તો હવે આપણે ક્યાં ક્યાં અનુચ્છેદ ભણ્યા? તો કે અનુચ્છેદ નંબર 5, અનુચ્છેદ નંબર 6, અનુચ્છેદ નંબર 7, અનુચ્છેદ નંબર 8, 9, 10 અને 11. આપણે એકવાર રિવિઝન કરી લઈએ ફટાફટ, માત્ર 2 જ મિનિટમાં. કે અનુચ્છેદ નંબર 5 શું કીધેલું છે? બંધારણ અમલમાં આવ્યાની તારીખથી નાગરિકતાની વ્યાખ્યા. 19 જુલાઈ 1948 પહેલા પાકિસ્તાનથી ભારત આવી ગયા હોય એવા લોકોને ભારતીય નાગરિક ગણવા. 19 જુલાઈ 1948 પછી 6 મહિના નિવાસ કરીને ભારતીય કચેરીમાં જો એ નોંધણી કરાવી લે તો એને પણ ભારતના નાગરિક ગણવા. પછી અનુચ્છેદ નંબર 6 શું છે? તો કે પાકિસ્તાનથી જે લોકો ભારત આવે છે એ વ્યક્તિઓની નાગરિકતાના અધિકારો અંગેની જોગવાઈ કેમાં કરેલી છે? તો કે અનુચ્છેદ નંબર 6. પછી અનુચ્છેદ નંબર 7 તો કે 1 માર્ચ 1947 પછી પાકિસ્તાન જનારા વ્યક્તિ ભારતના નાગરિક ગણાશે નહીં. અપવાદેમાં શું છે? તો કે પરમિટ લઈને પાછા આવી જાય, ભારતીય કચેરીમાં નોંધણી કરાવી લે તો પછી એને ભારતના નાગરિક ગણી લેવાના. પછી અનુચ્છેદ નંબર 8 શું વર્ણન છે? તો કે વિદેશોમાં વસતા ભારતીય મૂળના લોકો માટેના નાગરિકતાના અધિકાર. કે કોઈ વ્યક્તિના માતા પિતા કે પિતામહ એવું ભારત શાસન અધિનિયમ 1935 પ્રમાણે એમનો જન્મ ભારતમાં થયો હોય અથવા એ ભારતના નાગરિક હોય એ વખતમાં, તો એના જે બાળકો છે એમને ભારતના નાગરિક ગણવા. પણ ક્યારે? તો કે સંબંધિત દેશમાં, જે દેશમાં રહે છે, અમેરિકામાં રહે છે, તો અમેરિકામાં જે આપણી ભારતીય પ્રતિનિધિની કચેરી હોય છે, IFS ઓફિસરો ત્યાં બેસતા હોય છે, એની પાસે જઈને એ નોંધણી કરાવી લે કે મારા પિતા કે મારા પિતામાં ભારતમાં નાગરિક હતા, હવે હું નાગરિક બનવા માંગુ છું, તો એને નાગરિકતા આપી દેવી. પછી અનુચ્છેદ નંબર 9 એ આપણે અહીંયા સ્લાઇડ ઉપર જ છે. એમાં આપણે શું ભણ્યા? તો કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાથી બીજા દેશની નાગરિકતા સ્વીકારી લે તો એને ભારતની નાગરિકતા સમાપ્ત થઈ જાય, એ ભારતનો નાગરિક ગણાય નહીં. પછી અનુચ્છેદ નંબર 10 તો કે સંસદ સિવાય નાગરિકતા સંબંધિત કાયદોમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. શું કામ? તો કે નાગરિકતા છે એ કેન્દ્ર યાદીનો વિષય છે. પછી અનુચ્છેદ નંબર 11 આપણે શું ભણ્યા? તો કે નાગરિકતા સંબંધિત કાયદા, જે કાયદા છે એ બનાવવાની સત્તા કોની પાસે છે? તો કે માત્ર સંસદ પાસે જ. હવે આપણે આગળ ભણીશું કે ભારતની નાગરિકતા કઈ રીતના મળે. ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ. તો 5 રીતના ભારતની નાગરિકતા મળે છે. અને કેના આધારે? આપણે પહેલા અહીંયા લખી લઈએ કે 5 રીતથી ભારતીય નાગરિકતા પ્રાપ્ત થાય છે. કેના આધારે? તો કે નાગરિકતા અધિનિયમ 1950,
55 પ્રમાણે. પણ આ જે નાગરિકતા અધિનિયમ છે એમાં 4 વખત સંશોધન થયેલું છે. ક્યારે 1986માં, 1992માં, 2003 અને 2005માં. જો ભારતના નાગરિક કેટલી રીતના બની શકાય તો કે 5 રીતના. અને કેના આધારે ભારતના નાગરિક બની શકે આપણે તો કે નાગરિકતા અધિનિયમ 1955 પ્રમાણે. હવે એમાં આપણે પહેલો પ્રકાર જોઈએ કે ભારતના નાગરિક આપણે જે બનીએ છીએ એમાં પહેલો પ્રકાર કે જન્મથી. તો 26 જાન્યુઆરી. આમાં થોડી તારીખો યાદ રાખવાની છે. હું આશા કરું કે તમે આ વિડીયો 2 વાર જોશો, કારણ કે બીજા જે બંધારણ ટોપિક છે એ આપણે વારે ઘડીએ ન્યૂઝપેપરમાં એમ જોતા હોય એટલે થોડી આપણને માહિતી હોય વડાપ્રધાન ઉપર, રાષ્ટ્રપતિ ઉપર, મુખ્યમંત્રી ઉપર, એ બધા ટોપિક ઉપર આપણે થોડી માહિતી હોય એટલે આપણને રસ પડે. પણ નાગરિકતા વિશે આપણે બહુ જાજુ ન્યૂઝપેપરમાં કે છાપામાં કે કોઈ આર્ટિકલમાં આપણે વાંચતા હોતા નથી એટલે આપણને બહુ રસ ન પડે. પણ અગત્યનો ટોપિક છે એ 100%. તમારી એક્ઝામમાં પૂછાશે તો આ ટોપિકમાંથી પૂછવાની શક્યતા રહેવાની જ છે. એટલે આ ટોપિક આપણે કરવાનો જ છે. જીપીએસસીની કે યુપીએસસીની તૈયારી કરતા હોય કે પીએસઆઈની તૈયારી કરતા હોય, આ ટોપિક આપણે કરવાનો છે. એટલે કરવાનો છે બસ, સમજાણું? આપણે હવે આ લેક્ચર 2 વાર તમે બધા જોઈ લેજો તો આરામથી તમને બધી જ તારીખો યાદ રહી જશે. અથવા એક શોર્ટકટ કી હું તમને શીખવાડું. જો તમારે બધું યાદ રાખવું હોય ને તો શું કરવાનું, જેટલી લેક્ચરમાં તારીખ આવે ને એ બધી જ તારીખ એક પેજમાં લખતું જવાનું અને એ પેજ તમે રોજ દેખાય ને એ રીતના રાખવાનું. તો શું થાય, એકને એક તારીખ તમે દર વખતે જોશો તો તમારા મગજમાં ચોંટી જશે. સારું, હવે હું બહુ જાજી સલાહ સૂચન નહીં કરું અને આપણે આજે લેક્ચરમાં આગળ વધીએ. તો પહેલો પ્રકાર જન્મથી. તો 26 જાન્યુઆરી 1950 પછી જે વ્યક્તિનો જન્મ થાય ભારતમાં એ ભારતનો નાગરિક ગણાય. ભારતનો નાગરિક ગણાય. પણ ક્યાં સુધી તો કે 2004 સુધી. પણ 2004 પછી જેનો જન્મ થાય ભારતમાં, એમના જો માતા અથવા પિતામાં કોઈ પણ વ્યક્તિ ભારતના નાગરિક હોય તો જ એ ભારતનો નાગરિક ગણાય. ભારતનો નાગરિક ગણાય. તો જન્મથી આપણે 26 જાન્યુઆરી 1950. શું કામ? કારણ કે બંધારણ ત્યારે અમલમાં આવ્યું હતું. આપણે પ્રજાસત્તાક ક્યારે બન્યા? 26 જાન્યુઆરી 1950 થી. પછી જેનો જન્મ ભારતમાં થયો હોય એ ભારતનો નાગરિક ગણાય. પણ 2004માં સંશોધન કરવામાં આવ્યું નાગરિકતા અધિનિયમ 2003માં. પછી 2004 થી એવું સરકારે જાહેર કરી દીધું કે જેના માતા પિતા ભારતના નાગરિક હોય અથવા એમના કોઈ ફેમિલી મીન્સ એના પિતામાં માતા પિતા કોઈ પણ ભારતના નાગરિક હોય તો એના વંશજને ભારતનો નાગરિક ગણવો. એટલે આ શું થયું, જન્મથી આપણે નાગરિકતા પ્રાપ્ત થઈ. પછી બીજો પ્રકાર છે વંશના આધારે. એ આપણે જોઈએ. હવે આમાં 2 તારીખ આવે છે અગત્યની, બંને તમારે યાદ રાખવાની. પહેલી તો આપણે જે જન્મથી જોઈએ 26 જાન્યુઆરી 1950 ના રોજ અથવા તે પછી 10 ડિસેમ્બર 1992 પહેલા. 26 જાન્યુઆરી 1950 થી 10 ડિસેમ્બર 1992 પહેલા ભારતની બહાર જન્મેલા બાળકનો પિતા જો ભારતીય હોય તો તેમને ભારતીય નાગરિક ગણી શકાય અથવા એ ભારતનો નાગરિક બની શકે. પણ આજે 10 ડિસેમ્બર છે, 10 ડિસેમ્બર 1992, 10 ડિસેમ્બર 1992 ના રોજ કે પછી 3 ડિસેમ્બર 2004 સુધીમાં વિદેશમાં જન્મેલો બાળક ભારતીય નાગરિક થાય. ક્યારે થાય તો કે તેના માતા અથવા પિતા બંનેમાંથી એક ભારતના નાગરિક હોય. ફરી એકવાર જોઈ લઈએ કે 26 જાન્યુઆરી 1950 થી 10 ડિસેમ્બર 1992 ની વચ્ચે જે બાળકો જન્મે એના પિતા ભારતના નાગરિક હોય તો એ બાળક ભારતનો નાગરિક બની શકે. પછી 10 ડિસેમ્બર 1992 થી 3 ડિસેમ્બર 2004 ની વચ્ચે જે બાળકો જન્મે એમના માતા અથવા પિતા કોઈ પણ વ્યક્તિ ભારતના નાગરિક હોય તો એ ભારતનો નાગરિક બની શકે. પણ 3 ડિસેમ્બર, આ બહુ અગત્યનું છે, 3 ડિસેમ્બર 2004 પછી કોઈ બાળકનો જન્મ થાય અને વિદેશમાં રહેતા હોય તો એને જન્મના
આ બહુ જ અગત્યનું છે. 1 વર્ષની અંદર 1 વર્ષમાં જ ભારતીય રાજદૂતની કચેરીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તથા તેના માતા અથવા પિતા ભારતીય હોવાનું પ્રમાણપત્ર તથા અન્ય દેશનો પાસપોર્ટ નહીં હોવાનું શપથપત્ર આપે તો જ એને ભારતનો નાગરિક ગણાય. તો જ ભારતનો નાગરિક ગણાય. આ ફરીવાર સમજીએ. 3 ડિસેમ્બર 2004 પછી કોઈ બાળકનો જન્મ થાય વિદેશમાં, જો એ 2004 પછી એનો જન્મ થયો હોય અને 1 વર્ષની અંદર જ એમણે ભારતીય રાજદૂત કચેરી હોય ત્યાં એમણે રજીસ્ટ્રેશન કરાવી લે અને એના માતા પિતા ભારતીય છે એવું પ્રમાણપત્ર આપી દે તો એ વંશના આધારે ભારતીય નાગરિક બની શકે છે. 5માંથી આપણે 2 પ્રકાર જોયા કે ભારતનો નાગરિક કઈ રીતના બની શકાય. હવે ત્રીજો પ્રકાર નોંધણી દ્વારા. આ નોંધણી દ્વારા જે ભારતના નાગરિકની ભારતીય નાગરિકતા પ્રાપ્ત થાય છે એ હવે આપણે જોઈએ. તો ભારતીય નાગરિક સાથે લગ્ન કરે કોઈ પણ બહારનો વિદેશી નાગરિક અને એ નોંધણી કરાવે ભારતીય કચેરીમાં, રાજદૂત કચેરીમાં અથવા અહીંયા ભારતીયના કોઈ અધિકારી પાસે, અને એ વ્યક્તિ 7 વર્ષથી ભારતમાં રહેતો હોય. ફરીથી સમજીએ કે કોઈ વિદેશી નાગરિક ભારતીય નાગરિક સાથે લગ્ન કરે, એમની નોંધણી કરાવે અધિકારી પાસે અને 7 વર્ષથી ભારતમાં રહેતો હોય તો એ નાગરિક બની શકે, નાગરિકતા મળે. પછી બીજું, ભારતીય મૂળનો વ્યક્તિ જે નાગરિકતા પ્રાપ્તિની અરજી આપવાના 7 વર્ષ પહેલાથી ભારતમાં રહેતો હોય, ભારતીય મૂળનો જ છે, એના દાદા કે પિતામાં ભારતીય હતા, ભારત શાસન અધિનિયમ 1935 પ્રમાણે અખંડ ભારતના એ નાગરિક હતા, પણ એ વિદેશમાં સ્થાયી થઈ ગયા અને 7 વર્ષથી જો એ ભારતમાં રહેતો હોય તો એને નાગરિકતા મળે. પછી એ ભારતીય નાગરિક છે, ભારતીય નાગરિકો એમના બાળકોને તો એ તો નેચરલી એમને તો નાગરિક મળી જ જાય. જેમ આપણને બધાને ભારતીય નાગરિકતા મળી છે તો આપણને મોટા ભાગનાને કેના આધારે મળી છે તો કે આપણા માતા પિતા ભારતીય નાગરિક હોય તો આપણને ભારતની નાગરિકતા મળી જાય. પછી આ છેલ્લું છે થોડુંક યાદ રાખવા જેવું છે, એ અગત્યનું છે. કોમનવેલ્થ દેશો, કોમનવેલ્થ દેશો તથા આયર્લેન્ડ, આયર્લેન્ડ ગણરાજ્યના વયસ્ક અથવા સ્વચ્છ નાગરિકો જે ત્યાંની નાગરિકતા છેલ્લા 5 વર્ષથી ધરાવતા હોય પણ તે નોંધણી અરજી આપવાના 1 વર્ષ પહેલાથી ભારતમાં રહેતા હોય. કોણ? તો કે કોમનવેલ્થ દેશોના નાગરિકો અને આયર્લેન્ડના નાગરિકો એ દેશની નાગરિકતા 5 વર્ષથી ધરાવતા હોય અને ભારતમાં એ નોંધણી કરાવે એ પહેલા 1 વર્ષથી રહેતા હોય, 1 વર્ષ પહેલાથી રહેતા હોય એ ભારતનો નાગરિક બની શકે છે. કેના દ્વારા? તો કે નોંધણી દ્વારા. આપણો ટોપિક જ છે, 3જા નંબરનો ટોપિક છે કે નોંધણી દ્વારા ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ. પછી 4થો પ્રકાર છે પ્રાકૃતિક રૂપથી નાગરિકતાની પ્રાપ્તિ. પ્રાકૃતિક રૂપથી એટલે કાયદાથી પ્રાપ્ત થતી નાગરિકતા. હવે કોઈ પણ વિદેશી વ્યક્તિ છે, વિદેશી વ્યક્તિ એ ભારતનો નાગરિક ક્યારે બને? તો કે આ જેટલી યોગ્યતા હું અહીં લખું છું એ બધી જે પૂરી કરે તો વિદેશી નાગરિકને કાયદાના રૂપે ભારતનો નાગરિક બનાવી દેવામાં આવે. તો એ ભારત માટે વફાદારીના સોગંદ લે, વફાદારીના સોગંદ લે તો એને ભારતનો નાગરિક બનાવવામાં આવે. પછી આપણા બંધારણમાં 8મી અનુસૂચિ છે. કેટલામી? 8મી અનુસૂચિ. એમાં ભારતના બંધારણની 22 ભાષાઓનો ઉલ્લેખ છે, 22 ભાષાનો. આમાંથી કોઈ એક પણ ભાષા એ વ્યક્તિ વિદેશી નાગરિક જાણતો હોય તો એને ભારતની નાગરિકતા પ્રાપ્ત થાય, એનો વ્યવહાર સારો હોય. પછી આ વિદેશી વ્યક્તિ છે એ જે દેશનો વ્યક્તિ હોય એ દેશ સાથે ભારતના સંબંધો સારા હોય, ભારતના સંબંધો સારા હોય
અને એ દેશ છે જ્યાંનો વ્યક્તિ છે એ દેશ ભારતના નાગરિકોને જો સરળતાથી નાગરિકતા આપી દેતો હોય, એ દેશના વ્યક્તિને ભારતીય નાગરિકતા આપે છે. પછી એવી અરજી કરે કે મારે ભારતનો નાગરિક બનવું છે, પણ એ 1 વર્ષથી ભારતમાં રહેતો હોય, 1 વર્ષથી ભારતમાં રહેતો હોય તો એ ભારતનો નાગરિક બની શકે છે. પછી ભારત સરકારમાં એને નોકરી કરવી હોય અથવા નોકરી કરવાનો ઈરાદો હોય અને આજીવન ભારતમાં રહેવું હોય અને જો એ અરજી આપે તો એને ભારતનો નાગરિક બનાવવામાં આવે. હવે ભારતીય નાગરિકતાની પ્રાપ્તિ પણ 5મા પ્રકારે, તો કે અર્જિત ક્ષેત્ર દ્વારા, એ આપણે સમજીએ. તો ભારત દેશ સાથે અન્ય દેશનો વિસ્તાર જોડાઈ જાય, પ્લસ થઈ જાય કે અન્ય દેશનો વિસ્તાર જોડાઈ જાય, અન્ય દેશનો વિસ્તાર એ ભારત દેશના વિસ્તાર સાથે જોડાઈ જાય તો એ જોડાણના સમયથી એ દેશના લોકો ભારતના નાગરિક ગણાય. આનું એક્ઝામ્પલમાં આપણે શું કહીએ તો કે દીવ, દમણ, ગોવા, પુડ્ડુચેરી અથવા પોંડિચેરી, પણ આનું નામ બદલાવીને શું કરેલું છે? પુડ્ડુચેરી. આપણે આગળના લેક્ચરમાં જોયું છે. પછી સિક્કિમ, આ બધા જ આપણે આઝાદ થયા ત્યાર પછી ભારત દેશમાં આ પ્રદેશોને જોડવામાં આવ્યા. દીવ, દમણ, ગોવા, પુડ્ડુચેરી, સિક્કિમ આ પ્રદેશો એવા પ્રદેશ છે જે આપણે આઝાદ થયા અથવા ભારતનું બંધારણ લાગુ થયું ત્યાર પછી આ પ્રદેશોને ભારત સંઘ સાથે જોડવામાં આવ્યા. તો હવે એ પ્રદેશમાં જે લોકો રહે છે એ પ્રદેશના લોકોને ભારતના નાગરિક બનાવવામાં આવે, ભારતના નાગરિક સ્વીકારવામાં આવે તો એને કેના દ્વારા નાગરિકતા પ્રાપ્ત કરી કહેવાય? અર્જિત ક્ષેત્ર. મીન્સ ભારતે એક ક્ષેત્ર મેળવ્યું અને એમાં જે લોકો રહે છે એ લોકો ભારતના નાગરિક બને તો એને 5મા પ્રકારે નાગરિકતા પ્રાપ્ત થયેલી કહેવાય કે અર્જિત ક્ષેત્ર દ્વારા નાગરિકતા પ્રાપ્ત થયેલી ગણાય. તો મિત્રો હવે આપણે એ ભણીશું કે ભારતની નાગરિકતા સમાપ્ત કઈ રીતના થાય. તો પહેલો મુદ્દો છે એમાં સ્વયં ત્યાગ દ્વારા. કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાએ જાહેરાત કે નોંધણી દ્વારા ભારતીય નાગરિકતાને સમાપ્ત કરી શકે છે. જો આ સ્વયં ત્યાગ દ્વારા શું આવે તો કે કોઈ પણ વ્યક્તિ છે એ સ્વેચ્છાએ એવી જાહેરાત કરી દે અને ભારતની નાગરિકતા ત્યાગી શકે કે હવે મારે ભારતનું નાગરિક રહેવું નથી, મને યુનાઇટેડ સ્ટેટ ઇંગ્લેન્ડની નાગરિકતા મળી ગઈ છે તો હવે મારે ભારતનો નાગરિક નથી રહેવું, એવી સ્વેચ્છાએ જાહેરાત કરી દે એટલે કે સ્વયં ત્યાગ દ્વારા એ ભારતની નાગરિકતા છોડી દે તો એ નાગરિકતાની સમાપ્તિ ગણાય. પછી બરખાસ્તગી દ્વારા અથવા કાયદાની પ્રક્રિયા દ્વારા કોઈ પણ નાગરિકને બરખાસ્ત કરવામાં આવે કે નહીં, હવે તમે આથી ભારતના નાગરિક નથી. હવે એમાં પણ એક અગત્યનો કાનૂન એવો છે, એ આપણે સમજી લઈએ કે ભારતનો કોઈ નાગરિક સ્વૈચ્છિક રીતે અન્ય દેશની નાગરિકતા મેળવી લે, અન્ય દેશની નાગરિકતા મેળવે તો આ વ્યક્તિને કાયદા દ્વારા એની નાગરિકતા બરખાસ્ત કરવામાં આવે. પણ એમાં પણ એક કન્ડિશન છે. જો આવું આ વ્યક્તિ બીજા દેશની નાગરિકતા મેળવી લે ક્યારે તો કે યુદ્ધના સમયમાં તો આ વ્યક્તિની શું થાય? વિશેષ તપાસ થાય કે આ વ્યક્તિ અત્યાર સુધી ભારતનો નાગરિક હતો, હવે પાકિસ્તાન સાથે ભળી જાય છે, પાકિસ્તાનનો નાગરિક બની જાય છે, પણ એમણે પાકિસ્તાનને કોઈ વિશેષ સહાય તો નથી કરીને, ભારતમાં રહીને ભારતનો નાગરિક રહીને ભારત સાથે એને દગો તો નથી કર્યો ને, એવી એક વિશેષ તપાસ થાય. ત્યાર પછી એને કાયદા દ્વારા એને એની નાગરિકતા બરખાસ્ત કરવામાં આવે. સમજાઈ ગયું કે બરખાસ્તી દ્વારા નાગરિકતાની સમાપ્તિ એટલે શું? કોઈ વ્યક્તિ સ્વૈચ્છિક રીતે પોતાની મેળે એ અન્ય દેશની નાગરિકતા સ્વીકારી લે
તો એમને ભારત સરકાર કાયદા દ્વારા એ નાગરિકતા એની બરખાસ્ત કરી શકે. પણ યુદ્ધનો જ્યારે સમયગાળો હોય, યુદ્ધ ચાલતું હોય, ત્યારે જો એ વ્યક્તિ આવું કરે કે બીજા દેશની નાગરિકતા લઈ લે, તો એની એક વિશેષ તપાસ કરવામાં આવે અને ત્યાર પછી એને ભારતના કાયદા દ્વારા નાગરિકતા અધિનિયમ પ્રમાણે એમની નાગરિકતા બરખાસ્ત કરવામાં આવે. ત્યાર પછી સરકારી આદેશ દ્વારા એની નાગરિકતાની સમાપ્તિ ક્યારે કરવામાં આવે? તો કે એના 3-4 મુદ્દા છે, આપણે એક એક જોઈએ. કે દેશ અને બંધારણ વિરુદ્ધ અનાદર કર્યો હોય, એણે ભારત અને ભારતના બંધારણ વિરુદ્ધ અનાદર કર્યો હોય, એનું અપમાન કર્યું હોય, અનાદર કર્યો હોય, તો એને સરકારી આદેશ દ્વારા એમની નાગરિકતા સમાપ્ત કરી દેવામાં આવે. પછી એણે કોઈ રાષ્ટ્રદ્રોહ કર્યો હોય, તો પણ એની નાગરિકતા કેન્સલ કરવામાં આવે. રાષ્ટ્રદ્રોહ એટલે શું એ આપણે સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, યુદ્ધ ચાલતું હોય અને જેની સાથે આપણું ભારત દેશનું યુદ્ધ ચાલતું હોય, એ દેશને એ ભારત વિશેની સંપૂર્ણ માહિતી અથવા કે આ ભારતમાં પોઈન્ટ છે, ત્યાં તમે હુમલો કરો તો ભારતને વધારે નુકસાન પહોંચે, આવી માહિતી જો એ બીજા દેશને આપે, યુદ્ધની માહિતી ભારત વિશેની, તો એ શું કહેવાય? રાષ્ટ્રદ્રોહ. જો એ કોઈ પણ વ્યક્તિ છે એ રાષ્ટ્રદ્રોહ કરે તો એને ભારતની નાગરિકતાથી વંચિત કરવામાં આવે, મીન્સ એની નાગરિકતા સરકારી આદેશ દ્વારા કેન્સલ કરવામાં આવે. પછી સરકારી આદેશ દ્વારા ક્યારે નાગરિકતા કેન્સલ થાય? તો કે ખોટી માહિતી આપી હોય, ખોટી માહિતી આપી હોય અને દગાથી નાગરિકતા મેળવેલી હોય, તો એને સરકારી આદેશ દ્વારા એની નાગરિકતા કેન્સલ કરવામાં આવે. કે ખોટી માહિતી જ્યારે એને નાગરિકતા મેળવી હોય, આપણે 5 પ્રકારે નાગરિકતા મળે, હમણાં આપણે આગળ જોયું ને લેક્ચરમાં, એ જ નાગરિકતા એને મેળવતો હોય ત્યારે એને ખોટી માહિતી આપી હોય, તો પણ એની નાગરિકતા સરકારી આદેશ દ્વારા કેન્સલ કરવામાં આવે. પછી એમણે નોંધણી દ્વારા નાગરિકતા મેળવેલી હોય અને 5 વર્ષની અંદર નાગરિકતા મેળવી એને 5 વર્ષ થયા હોય, એમાં એને 2 વર્ષની સજા થઈ ગઈ હોય, પાછી 2 વર્ષની સજા થઈ ગઈ હોય, તો એ વ્યક્તિની નાગરિકતા સરકારી આદેશ દ્વારા કેન્સલ કરવામાં આવે. હવે ત્યાર પછી મિત્રો આપણે આ નાગરિકતાનો આખો જ લેક્ચર ભણ્યા, જે આપણે આજે ભણ્યા ને એમાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની આપણે હવે ચર્ચા કરીએ. તમે ફોર એક્ઝામ્પલ આ લેક્ચર આજે ભણી લીધો અને હવે એમાંથી એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાશે એની આપણે ચર્ચા કરીએ. એવો પણ પ્રશ્ન પૂછાય, ભારતના બંધારણમાં કયા ભાગમાં નાગરિકતા વિશે ચર્ચા કરવામાં આવી છે? તો એનો જવાબ શું હશે? ભાગ 2 માં. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં કેવા પ્રકારની નાગરિકતા બંધારણ દ્વારા આપવામાં આવે છે? કેવા પ્રકારની નાગરિકતા આપવામાં આવે છે? તો કે એકલ નાગરિકતા. આ મેં મિત્રો તમને સમજાવ્યું હતું, અમેરિકાનું એક્ઝામ્પલ આપ્યું હતું કે અમેરિકામાં 2 નાગરિકતા આપવામાં આવે, એક પોતાના દેશની નાગરિકતા, અમેરિકન નાગરિક, અને બીજું જે રાજ્યમાં નિવાસ કરતો હોય. અમેરિકામાં કેટલા સ્ટેટ છે, કેટલા રાજ્યો છે? 50 રાજ્યો. તો આ 50 રાજ્યમાંથી જે રાજ્યમાં એ વ્યક્તિ નિવાસ કરતો હોય ત્યાંની પણ એને નાગરિકતા મળતી હોય છે. હવે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા અનુચ્છેદ પ્રમાણે સંસદને નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સત્તા મળેલી છે? તો કે કયા અનુચ્છેદ પ્રમાણે આવે? તો કે અનુચ્છેદ નંબર 11 પ્રમાણે. આપણે જોયું હતું છેલ્લો અનુચ્છેદ, કે અનુચ્છેદ 11 માં એવું વર્ણન કરવામાં આવેલ છે કે નાગરિકતા સંબંધિત અધિનિયમો અથવા કાયદાઓ બનાવવાની સંપૂર્ણ સત્તા કોની પાસે હોય? તો કે સંસદ પાસે. શું કામ? તો કે નાગરિકતા વિષય છે એ કેન્દ્ર યાદીનો વિષય છે એટલા માટે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મૂળભૂત ફરજો છે એ માત્ર કોને લાગુ પડે? તો એમાં ઓપ્શન આપ્યા હોય
કે ભારતના નાગરિકને, પાકિસ્તાનના નાગરિકને, વિદેશી નાગરિકને કે બાંગ્લાદેશના નાગરિકને? તો કોને લાગુ પડે? ભારતીય નાગરિકને, માત્ર ભારતના નાગરિકને. શું કામ? તો કે મૂળભૂત ફરજો એ માત્ર ભારત દેશના નાગરિકો માટે જ છે. એટલે ફંડામેન્ટલ ડ્યુટીઝ એ કોના માટે છે? ભારતના નાગરિક માટે. એટલે કોને લાગુ પડે? માત્ર ભારતના નાગરિકને. પછી એવું પણ પૂછાઈ શકે કે મૂળભૂત ફરજો કોને લાગુ ન પડે? તો એમાં આપેલું હોય કે પાકિસ્તાનના નાગરિકને, બાંગ્લાદેશના નાગરિકને કે અમેરિકાના નાગરિકને, અને ચોથું ભારતના નાગરિકને. તો ઉપરના આપેલ તમામ કે વિદેશી નાગરિક છે એને મૂળભૂત ફરજો લાગુ ન પડે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતના બંધારણમાં નાગરિકતા સંબંધિત વર્ણન કયા અનુચ્છેદોમાં કરવામાં આવેલ છે? તો કેમાં છે? તો કે અનુચ્છેદ નંબર 5 થી 11 માં. થેન્ક યુ મિત્રો. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.